મિત્રો સૌપ્રથમ તો તમારે કોઈ એક બ્રાઉઝર ઓપન કરી ઈ સમાજ કલ્યાણ એવું સર્ચ કરાવવાનું છે। પહેલી જે વેબસાઇટ છે એ તમને જોવા મળશે, એના ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે। અહીંયા તમારે રજિસ્ટર કરવાનું રહેશે। સૌપ્રથમ તો અહીંયા રજિસ્ટરનું ઓપ્શન તમને જોવા મળે છે, એનો વિડીયો આપણે બનાવેલો છે, ડિસ્ક્રિપ્શનમાં તમને લિંક મળી જશે। અહીંયા તમારે લોગિન છે એ કરવાનું છે, જેમાં લોગિન આઈડી અને પાસવર્ડ નાખી અહીંયા જે સિમ્પલ ગણિતમાં કેપ્ચા છે એને તમારે ફિલ કરવાના રહેશે। ત્યાર પછી લોગિન થઈ જવાનું છે। જેવા તમે લોગિન થઈ જશો, અહીંયા તમને જોવા મળશે કુંવરભાઈ મામેરુ યોજના। આ ઓપ્શન ઉપર આપણે ક્લિક કરી દઈશું। જેવું તમે ક્લિક કરશો, અહીંયા આગળ તમને તમામ ડિટેલ છે એ જોવા મળશે, જેમાં તમને 12,000 રૂપિયા સુધીની સહાય છે એ મળશે। 1/4/2021 પછી જે લોકોએ લગ્ન કરેલા છે એમને, તેની પહેલાં કરેલા હોય તો એમને 10,000 રૂપિયા પહેલાં આપવામાં આવતા। ત્યાર પછી નિયમો અને શરતો છે જે તમે વાંચી શકો છો। અહીંયા વાર્ષિક આવક 6 લાખ અથવા તો એનાથી ઓછી, વર અને કન્યાની ઉંમર છે એ 18 વર્ષની કન્યા અને 21 વર્ષનો વર હોવો જોઈએ। ત્યાર પછી અહીંયા તમે જોઈ શકો છો 2 વર્ષની અંદર જ તમારે આ યોજનાનો લાભ લેવાનો હોય છે। બાકી ડોક્યુમેન્ટની વાત કરીએ તો ડોક્યુમેન્ટમાં મિત્રો કન્યાનું આધાર કાર્ડ, સક્ષમ અધિકારી પાસેથી ને જાતિનો દાખલો, વાર્ષિક આવકનો દાખલો, લગ્ન નોંધણી પ્રમાણપત્ર, એક કેન્સલ ચેક જે કન્યાના નામની પાછળ એમના પિતાનું નામ હોય તેવી જ પાસબુક છે એ તમારે અપલોડ કરવી। સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ છે એ તમારે અપલોડ કરવાનું છે। જો પિતા હયાત ન હોય તો એમના મરણનો દાખલો પણ તમારે અપલોડ કરવાનો થાય છે। તો આટલા ડોક્યુમેન્ટ છે એ અવશ્ય તમારે અપલોડ કરવાના છે ને ત્યાર પછી અહીંયા ઓકે તમને જોવા મળે છે, તો આ ઓકેના બટન ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે। મિત્રો જેવું તમે ઓકે કરશો, અહીંયા આગળ તમને જોવા મળે છે કે આ અરજી છે એ ઓલરેડી મેં કરી દીધેલી છે। જો તમારે આના વિશે આખો વિડીયો જોવો હોય તો ડિસ્ક્રિપ્શનની અંદર લિંક મળી જશે, ત્યાંથી તમે ડાયરેક્ટ જોઈ શકો છો અને તમારી અરજી કરી શકો છો। બાકી અહીંથી ને તમે તમારી અરજી છે એ ડાઉનલોડ કરી શકો છો અને એની પ્રિન્ટ પણ મેળવી શકો છો। થેન્ક યુ।